નખત્રાણા નગરપાલિકા છેલ્લા 3 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા, કેમ કે બારડોલી તરીકે જાણીતા આ નખત્રાણાનું હેડક્વાર્ટર કહેવાતો નખત્રાણા નગરપાલિકા છેલ્લા ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે નગરપાલિકા બનશે. નગરપાલિકાની જાહેરાત થઈ અને 3 વર્ષ થઈ ગયા હતા. ચૂંટણી થયા પછી આજે સમગ્ર કચ્છમાં અન્ય નગરપાલિકાની જેમ આજે નખત્રાણા નગરપાલિકાના પ્રથમ નગરપતિના પ્રમુખ પદ માટે અહીંના છેલ્લા ઘણા વર્ષોથી તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં પણ રહી ચૂકેલા એવા વસંતભાઈ વાઘેલાની વરણી કરવામાં આવી હતી. નખત્રાણા નગરપાલિકાનો વિરાણી ખાતે ગ્રામ પંચાયતની જે જૂની કાર્યાલય હતી ત્યાં નગરપાલિકાના સ્થાન ઉપર આજે મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલી બેઠકમાં સમગ્ર 24 નગરપતિ તેમજ અન્ય ભારતીય જનતા પાર્ટી તેમજ જુદી જુદી વિવિધ સંસ્થાઓના અગ્રણીઓની ઉપસ્થિતિ અહીં, તેમાં ધારાસભ્ય અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ વિવિધ અગ્રણીઓએ આજની ઉપસ્થિતિમાં વસંતભાઈ વાઘેલાના પ્રથમ નગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ઉપનગરપતિ પદે દમયંતીબેન દયાભાઈ સેંઘાણીની વરણી કરવામાં આવી હતી. જ્યારે કારોબારી ચેરમેન પદે અહીંના પૂર્વ સરપંચ એવા ચંદનસિંહભાઈ રાઠોડની વરણી કરવામાં આવી હતી. તે સાથે અહીં વિવિધ દંડક અને શાસક પક્ષના નેતાની પણ વરણી કરવામાં આવી હતી. આમ નખત્રાણા નગરપાલિકાની જે ચૂંટણી યોજવામાં આવી હતી ત્યારે અહીં ભારતીય જનતા પાર્ટીને ભારે બહુમતીથી વિજેતા થયા હતા અને ત્યારે અહીં કોંગ્રેસના માત્ર 3 સભ્યો ચૂંટાયા હતા, જ્યારે ભારતીય જનતા પાર્ટીના બહુમતીથી જે નગરપાલિકાના પ્રમુખ પદે કોઈ પણ ઉમેદવારી પત્ર ભર્યું ન હતું, જેથી વસંતભાઈ વાઘેલાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે ઉપનગરપતિ દમયંતીબેનને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આમ નખત્રાણા નગરપાલિકા છેલ્લા 3 વર્ષથી જે નગરપતિ વિહોણી હતી અને જે લોકોની જે અપેક્ષાઓ હવે છે, કેમ કે અહીંનો જે મોટામાં મોટા પ્રશ્નો છે બાયપાસ, ગટર, રોડ, સીસી રોડ, પાણી જેવા અનેક મુદ્દાઓની જે સમસ્યાઓ છે એ લોકોને તકલીફોમાંથી હવે એ જોવાનું છે કે જ્યારે એમ કહેવામાં આવતું હતું કે અહીં નગરપાલિકા થઈ ગઈ છે પણ કોઈ એની જવાબદારી સંભાળવાવાળું નથી, તો હવે જ્યારે અહીંના નગરપાલિકાને જ્યારે જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને આપી છે ત્યારે લોકોની અપેક્ષાઓની ખરા કેટલા અંશે ઉતરશે એ તો સમય બતાવશે. પણ જ્યારે અત્યારે જે પરિસ્થિતિ છે એ અનેક સમસ્યાઓ નખત્રાણા નગરપાલિકાની જે પડેલી છે, અહીં તકલીફો સિવાય બીજું કાંઈ જ નથી. ગ્રામ પંચાયત સારી રીતે ચાલતી હતી પણ સમયાંતરે જ્યારે નખત્રાણાનો વધુ વિકાસ થાય તે માટે નગરપાલિકાની અતિ આવશ્યક જરૂર હતી. ત્યારે નગરપાલિકાની જાહેરાત કરવામાં આવી હતી પણ જે લોકોની અપેક્ષાઓ હતી એ પૂરી ન થઈ અને લોકોને ઇંતજાર અને જે એટલી બધી તકલીફો પડી કે અંતે લોકો થાકી ગયા. એમની જે સમસ્યાઓ હતી એ સમસ્યાઓ ઠેરની ઠેર રહી અને હવે એ સમય આવ્યો છે કે આ સમસ્યા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેટલા અંશે દૂર કરી શકે છે અને એ જોવાનું છે કે હવે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી તેમજ અન્ય વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવશે. વિવિધ નગરપાલિકા છે એટલે મોટી ગ્રાન્ટો પણ આવશે. એ હવે જોવાનું છે કે નખત્રાણા નગરપાલિકા કેટલા અંશે વિકાસ થાય છે. પણ હાલની પરિસ્થિતિમાં જે જૂના અનુભવીઓ જોગીઓ જે ફરી પાછા એમને જે અન્ય હોદ્દા ઉપર રહી ચૂકેલા છે એવા હોદ્દેદારોને જે અહીં બનાવવામાં આવ્યા છે, ત્યારે અહીંનું જે નગરપાલિકા હવે ખરા અર્થમાં નગરપાલિકાનો વિકાસ હવે જોવા મળી રહેશે. કેમ કે કરોડોની ગ્રાન્ટો આવતી હોય છે. આટલા દિવસ 3 વર્ષ જ્યાં જેમને જોગે લાગે એ રીતે રોડ, રસ્તા, પાણી, ગટર જેવી સમસ્યાઓમાં પીડાતા રહ્યા. કોઈ એને પૂછવાવાળું કોઈ હતું નહીં. પણ હવે એ જોવાનું છે કે ખરા અર્થમાં વિકાસ ક્યાં અને કઈ રીતે થશે. ત્યારે આ તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે કે એમને જે
આ લોકોએ ખોબે ખોબા મત આપીને એમને વિજેતા બનાવી અને નગરપાલિકામાં કાઉન્સિલર તરીકે મૂક્યા છે. હવે એ જોઈએ કે નખત્રાણા નગરપાલિકામાં રહીને આ વિસ્તારનો વિકાસ કેટલો થાય છે. નગરપાલિકા હવે નખત્રાણાની છે, અનેક સોસાયટીઓ છે, અનેક વિસ્તારો છે જ્યાં આજે પણ રોડ, રસ્તા, ગટર જેવી સુવિધા નથી. ત્યારે નખત્રાણા સાથે મોટી વિરાણી, સુખપર, ગણેશનગર, નવાનગર જેવા બેરુ અનેક વિસ્તારો આવેલા છે. ત્યારે લોકોની અપેક્ષાઓ વધી રહી છે. હવે એ જોવાનું છે કે આ નખત્રાણા નગરપાલિકાના જે प्रमुख पदे चुटाया है नगरपति एमनी जाहिरात થઈ હતી. आज की हमारी पहली बैठक में जैसा कि हम लोग प्रमुख और प्रमुख के चुनाव के लिए यहाँ मौजूद हैं. प्रमुख के तौर पे वसंत कुमार वेजी भाई वाघेला और उप प्रमुख के तौर पे दमयंती बेन दयाराज सेंधानी, इन दोनों लोगों को नियुक्त किया जाता है. माता की जय, वंदे मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, भारत माता की जय. ने नगरपालिका मળી એના પછી ચૂંટણી અત્યારે હતી. ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા 28માંથી 24 બહુમતીથી જીત્યા અને આજેની નિમણૂક હતી. તો આજે એમને પ્રમુખ તરીકે વસંતભાઈ વાઘેલા, ઉપપ્રમુખ દમયંતીબેન તેમજ એની બોડી આખીની હવે નવેસર બધી ઘટના થઈ. આપણે ચેરમેન તરીકે આપણા ચંદનસિંહ તેમજ અનેક કાર્યકર્તા જે બધા નીતિ નિયમ પ્રમાણે આ નિમણૂક થઈ ગઈ છે અને બધા ભેગા મળી અને પ્રજાને સંતોષ થાય, થોડા સારા કામ થાય એવું અમે ઈચ્છીએ છીએ. એમને ભલામણ કરીએ છીએ બધા ભેગા મળી અને ભારતીય જનતા પાર્ટીનું કેમ સારું લાગે એવા બધા કામ કરે એવી શુભેચ્છા. નખત્રાણા નગરપાલિકા બની અને પ્રથમ વખત નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5માં વિજેતા થઈ અને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના પ્રદેશના તાલુકાના આપણા માનનીય ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી અને તાલુકાના આખી ટીમ અને મને જે અત્યારે પ્રમુખ તરીકે બિનહરીફ મારી વરણી કરવામાં આવી છે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને નખત્રાણાનું સર્વાંગી વિકાસ માટે જે સૌ પ્રથમ ગટર, પાણી અને રોડ રસ્તાનો અમે સૌ 28 જે પણ અમે બધા કાઉન્સિલરો છીએ એ નખત્રાણાના વિકાસ માટે અમે પ્રયત્નશીલ રહીશું. નગરપાલિકાની પ્રથમ નિમણૂક અને નખત્રાણા સમગ્ર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો અને આજે વસંતભાઈ વાઘેલા અને ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી. ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય દેવજીભાઈ વરચંદના આદેશ અનુસાર સમગ્ર તાલુકા નગરપાલિકાની ટીમની વરણી કરવામાં આવી છે અને સૌ કાર્યકર્તા અને પાર્ટીના સૌ મોવડી મંડળનો ઉત્સાહ જોઈ અને નગરપાલિકાની નવી નિમણૂક થઈ છે ત્યારે નખત્રાણામાં વધુને વધુ વિકાસના કામો થાય અને સૌ સંગઠિત થઈ અને કાર્યકર્તાઓ પ્રજાના કાર્યો કરશે એવી લાગણી સાથે આજનું આ નગરપાલિકા નવી નિમણૂકના જેટલા પણ હોદ્દેદારો નિમાયા છે એ બધાને ખૂબ ખૂબ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને તાલુકા નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય, વંદે માતરમ. આજરોજ નખત્રાણા નગરપાલિકા નવનિયુક્ત હોદ્દેદારો માટે મિટિંગ મળી હતી. એમાં પ્રમુખ તરીકે વસંતભાઈ, ઉપપ્રમુખ તરીકે દમયંતીબેન, ચેરમેન તરીકે મારી, શાસક પક્ષના નેતા તરીકે જાગૃતિબેન અને અધ્યક્ષ તરીકે સવિતાબેનની વરણી કરવામાં આવી. જિલ્લા ભાજપ, નખત્રાણા તાલુકા ભાજપની ટીમ, અમારા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ, સાંસદ વિનોદભાઈ, જિલ્લાના અધ્યક્ષ દેવજીભાઈ અને સમગ્ર ટીમનો, સમગ્ર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો અને મતદારોનો આભાર માનીએ છીએ. ભાજપને 24 સીટો જેટલી જંગી બહુમતી નખત્રાણાની પ્રજાએ જ્યારે આપી છે ત્યારે પાર્ટીએ મૂકેલો વિશ્વાસ અને પ્રજાએ મૂકેલો વિશ્વાસ અમે સંપૂર્ણ એમાં ખરા ઉતરશું અને નખત્રાણાની જે તમામ સમસ્યાઓ છે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના બળ વડે પૂરી કરશું એવી ખાતરી આપી. ઇન્ચાર્જ તરીકે મારી જવાબદારી સોંપવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકાની. અમે 28માંથી 24 ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે અને આજે જે પ્રણયતા હતી ચૂંટણીની નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની એમાં વસંતભાઈ વાઘેલાને ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરી છે અને ઉપપ્રમુખ તરીકે દમયંતીબેન સાહેબાઈ સેંગાણીની નિમણૂક કરી છે. હવે અમારા ઉપર ભારતીય જનતા પાર્ટી ઉપર નખત્રાણાના શહેરના લોકોએ વિશ્વાસ મૂક્યો છે. તો હવે અમારી જવાબદારી વિશેષ થશે કે 28માંથી 24 કાઉન્સિલરો અમારા ચૂંટાણા છે એટલે વધારે અમારી પહેલી એક જ હશે ઈચ્છા
ને નર્મદાનું પાણી તાત્કાલિક મહિના 2 મહિનામાં નર્મદાનું પાણી નખત્રાણાને મળવું જોઈએ. એના પછી એક વિકાસની ગતિ જોઈ. 3 વર્ષથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે, પણ જોઈએ એવું શહેરનો વિકાસ થયો નથી. તો હવે અમે બધા કાઉન્સિલરો સાથે રહી ને નખત્રાણા શહેરનો વિકાસ કરી ને 5 વર્ષમાં એવું શહેર લાગવું ખપે આપણું કે ગામ પંચાયતમાંથી શહેર થયું. એવી રીતે શહેરની અમે બધા કોશિશ કરશું. એક ટાઉન હોલની ખાસ જરૂર છે, એવી રીતે રમતગમતનું એક મેદાન જરૂર છે, અને બીજો એક આપણો જે બાયપાસ મંજૂર થયેલો છે એને 12 મહિના થઈ ગયા. તો અમારી ઈચ્છા એવી છે કે બાયપાસનું તાત્કાલિક કામ ચાલુ થાય અને પ્રગતિમાં રહે તો તાત્કાલિક બાયપાસ પણ થાય. એવી રીતે અમારી સૌની ઈચ્છા છે. સાથે મળી અને ગામનો સર્વાંગી વિકાસ, બધા વિસ્તારનો વિકાસ થાય એવા પ્રયત્ન અમે કરશું. અમે આજ છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ, આપણા સાંસદ શ્રી વિનોદભાઈ, ધારાસભ્ય શ્રી મધુબનસિંહ, નખત્રાણા તાલુકા ભાજપના પ્રમુખ ધર્મેશભાઈ, નખત્રાણાના પ્રભારી શ્રી પરેશભાઈ, સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માની અસ્તુ. જય હિન્દ, જય ભારત.